નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરમ વાયરસ વડોદરામાં પહોંચ્યો છે। શહેરના બાયલી વિસ્તારમાં એક શંકાસ્પદ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। ત્યારે હાલ બાળકની ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। હોસ્પિટલ દ્વારા લોહીના નમૂના લઈને ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે। ત્યારે સયાજ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરમ વાયરસના 3 દર્દી હાલ સારવાર હેઠળ છે, જેમાં એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। ટ્રીટમેન્ટ એકોર્ડિંગ ટુ જે એની પ્રોટોકોલ છે એ પીડિયાટ્રિક વિભાગના પ્રોટોકોલ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે। કાળજી વાયરસ છે એટલે વાયરસ રિલેટેડ જે બી હોય એની કાળજી રાખવી જોઈએ। મોસ્ટ ઓફ ધ બધા પેશન્ટ ગોધરા પંચમહાલ બાજુથી જ આવે છે, તો આઈ થિંક ત્યાં પણ થોડું વર્કઆઉટ હેલ્થ ડિપાર્ટમેન્ટ તો વર્ક કરે જ છે। ત્યાંનું જે બી પ્રિવેન્શન માટે જે બી કરવાનું હોય એ ત્યાં લેવલ પર કરવું જોઈએ। અત્યાર સુધી એવું માનવામાં આવ્યું મતલબ હકીકત છે કે બધા ગોધરા પંચમહાલના જ હોય છે, તો ત્યાંના ડિસ્ટ્રિક્ટ લેવલ પર થોડું પ્રિવેન્શન માટેનું કાર્યવાહી થવી જોઈએ। Subscribe now and press the bell icon. Never miss an update.